જ્યાં વરસાદ અને વાવણીને લઈને સારા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ ખાતે આગાહીકારોએ અનુમાન લગાવવામાં આવ્યું છે। વૈજ્ઞાનિકોને આગાહીકારોનું અનુમાન કે જ્યાં ચાલુ વર્ષે ચોમાસું 100%થી વધુ રહેવાનું છે અને જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થશે। 2 વાવાઝોડા ખાતે આવે તેવી પણ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે ચોમાસું ઓક્ટોબર મહિનામાં જ વિદાય લેશે। ગત વર્ષની જેમ ચોમાસું લંબાય તેવી શક્યતા નથી, ત્યારે રાજ્યના 50 જેટલા આગાહીકારો અને કૃષિ વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો અને જેમાં ખગોળ વિજ્ઞાન, નક્ષત્ર, પશુ પક્ષીઓની હિલચાલ, વનસ્પતિઓમાં ફૂલોનું બંધારણ, બદલી વાક્યો અને વર્તારા હોળીની અગ્નજ્વાળા સહિતના અખાત્રીજની સ્થિતિ સાથે ચૈત્રી દનૈયા વગેરે જોઈ અને આગાહી કરવામાં આવી છે। વર્ષા ઋતુ છે એવી છે કે બીખરાઈ ગયેલ દેખાય છે। ભલે વર્ષા ઋતુ છે તો જ્યાં દર વર્ષે સક્રિય થાય છે શ્રીકાર વર્ષા થાય એવું દેખાતું નથી, પણ એમાં એક મોટો લાભ એ છે કે જૂન મહિનો બેસતા જ કોઈ એવું ચક્રવાતી તુફાન દેખાય છે ને આવે છે, એને લીધે ઘણા રાજ્યોમાં 10-12 રાજ્યોમાં વરસાદ થાય ને ગુજરાતમાં પણ અસર રહેશે, એટલે વાવણી થઈ જશે। એ પછી જુલાઈમાં પણ એમ જ છે, વર્ષા ઋતુ કોઈ સક્રિય થયું દેખાતું નથી, પણ એક બીજું તોફાન આવે છે તો નુકસાનથી લાભ ઘણો ગણાય। કારણ કે આપણે જો આપણી માતા સંસ્કાર આપતી હોય કે વડીને જો સ્કૂલે મોકલી તો એની કૃપા ગણાય, એની કૃપણતા ન ગણાય, તો એવું છે પ્રકૃતિમાં તો। કારણ કે જુલાઈની અંદર જો વરસાદ શ્રીકાર આવી જતો હોય તો એક બહુ સારી વાત કહેવાય। બાકી પછી રહી ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત, તો એમાં બીજું કઈ નથી દેખાતું, વરસાદી માહોલ રહેશે, પવનનું જોર રહેશે અને વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ છે એટલે અમુકમાં જઈએ એટલું થશે અને અમુકમાં કમી રહેશે। આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે। આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે। આપણી ખેતી પદ્ધતિ છે એ કુદરત ઉપર આધારિત છે। સારા વરસાદો થાય તો મબલક ઉત્પાદન થાય અને ખેડૂતો આપણા ખૂબ મહેનતુ છે અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે, પણ સિંચાઈની સગવડતા માત્ર કુદરત આધારિત હોય એટલે વધુ વરસાદ થશે તો વરસ સારું થશે। ચાલુ વર્ષે 3 સિઝનમાં પૂરું ઉત્પાદન ખેડૂતો મેળવી શક્યા, કારણ કે ગયા વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો, ધારણા કરતાં પણ વધુ વરસાદ થવાના કારણે ખેડૂતોએ ખરીફ, રવિ અને ઉનાળુ 3 સિઝનમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું।